પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. તમે ઘણી વખત ઈશ્વરને ના પાડી છે. તમે કદાચ મિટિંગમાં જવાની ના પાડી છે. તમે કદાચ કોઈ પ્રાર્થના સંગતમાં જવાની ના પાડી છે. તમે કદાચ કોઈનું ભલું કરવાની ના પાડી છે. ઈશ્વરે તમને કોઈ કામ સોંપ્યું હોય તો કદાચ તમે એમાં ના પાડી છે. પરંતુ તમારી નાથી ઈશ્વરનો કોઈ ફરક નથી પડતો. પરંતુ જો ઈશ્વર તમને ના પાડી દે ને તો બહુ મોટો ફરક પડે છે. અને જો તમે આજે ના પાડો છો તો ઈશ્વર તમને પણ એક દિવસ ના પાડી દેશે. ઈશ્વર ક્યારે અને કોને ના પાડે છે અને કઈ બાબતમાં ના પાડી શકે છે એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આ આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રકટીકરણનું પુસ્તક ત્યાં 3 અધ્યાય અને આપણે વાંચીએ તેની 7મી કલમથી લઈને તેની 13મી કલમ સુધી. ફિલાદેલ્ફિયાની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરશે નહીં, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. તારા કામ હું જાણું છું. જો તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે અને તે મારી વાત પાડી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. જુઓ, જેઓ શૈતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ તો પણ એવા નથી, પણ જુઠ્ઠું બોલે છે, તેઓમાંના કેટલાકને હું તને સોંપું છું. જુઓ, હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારે પગે પડશે અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે. તે મારા ધૈર્યનું વચન પાડ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. હું વહેલો આવું છું. તારું જે છે તેને તું વળગી રહે, કે કોઈ તારો મુગટ લઈ લે નહીં. જે જીતે છે તેને હું મારા દેવના મંદિરમાં સ્તંભ કરીશ, ને તે ફરી ત્યાંથી બહાર જશે નહીં. અને તેના પર દેવનું નામ તથા મારા દેવના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ મારા દેવની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજનું વચન દરેક જાણ સાંભળજો, કારણ કે ઈશ્વરે આજે આપણા દરેક માટે કંઈક મૂકી રાખેલું છે, એને આપણે ગ્રહણ કરીએ. સરકાર એવું કહે છે કે સે નો ટુ પ્લાસ્ટિક, એટલે કે પ્લાસ્ટિકને ના પાડી દો. તમે કંઈ પણ ખરીદવા જાઓ તો પેકિંગની અંદર પેકિંગ પ્લાસ્ટિકનું જ હોય અને એ લોકો ના પાડે કે તમે પ્લાસ્ટિકની થેલી કોઈ આપે તો એને તમે ના પાડી દો. પરંતુ જે કંપની પ્લાસ્ટિક બનાવે છે એને ના નહીં પાડતા કે ભાઈ તમે કેમ પ્લાસ્ટિક બનાવો છો અને તમે કેમ થેલી બનાવો છો. પરંતુ જનરલ પબ્લિકને કહેવામાં આવે છે કે તમે એને ના પાડો. કોર્ટની અંદર કેસ ચાલતો હતો અને વકીલે એક સાક્ષીને બોલાવ્યો અને સાક્ષીને બોલાવતાની સાથે એની સાથે શરત કરી કે હું તને જે કંઈ પૂછું એનો તારા હા કે નામાં જવાબ આપવાનો છે. એટલે સાક્ષી ના પાડી દીધી. હું એ રીતે હા કે નામાં જવાબ ના આપું કે તો કેમ કે છે તો કે જરૂર થોડું છે કે હા કે નામાં જવાબ હોય કે છે, જવાબ કોઈ બીજો બી હોય કે છે. તો કે ના કે છે એવું કશું ના હોય કે છે. તો કે સારું, પહેલાં હું તમને એક સવાલ કરું કે છે. સાક્ષી કે છે વકીલને, અને જો તમે હા કે નામાં જવાબ આપી શકો તો હું પણ હા કે નામાં જવાબ આપીશ. તો કે સારું. તો વકીલ કે પૂછ કે છે. એટલે સાક્ષીએ સવાલ કર્યો કે જ્યારે તમારી પત્ની તમને લાકડીથી મારે છે ત્યાં તમે બચવા માટે હાથ આગળ આમ ધરી દો છો કે છે. હવે જે હા પાડે તેનો બદલે મરી મારે છે, ના પાડે તો બી મારે છે તો ખરું. હવે એવું બિચારો બોલી ના શકે કે ભાઈ મારી વૈરી એવી નથી. એટલે દરેક પ્રશ્નો કે જવાબ કે હા કે નામાં ના પણ હોઈ શકે. પરંતુ ઘણા બધા સવાલો ખરેખર એવા છે કે જેનો જવાબ તમારે ફક્ત હા કે નામાં જ આપવાનો હોય છે. અને એ તમારી હા કે ના એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. બાદશેબા
એ કોઈક જગ્યાએ સ્નાન કરતી હતી. જગ્યામાં નથી ખબર કેવી હતી, પણ દાઉદ રાજા એ પોતાના મહેલની છત પર એ ફરતા હતા અને આ સ્ત્રીને જુએ છે અને કોઈક માણસને મોકલીને કે જાઓ એને મારી પાસે લઈ આવો. અને એ સમયે બાથશેબા ના પાડી શકતી હતી, એની પાસે જવાબ હતો ના, પરંતુ એણે એ બાબતમાં એણે સહમતિ દર્શાવી. એક પાપમાં એણે હા કીધું, એણે એની સંમતિ એણે આપી. માણસને ખબર નથી પડતી કે મારે ખરેખર કઈ જગ્યાએ હા પાડવી જોઈએ અને મારે ખરેખર કઈ જગ્યાએ ના પાડવી જોઈએ. મેં જોયું છે ઘણા લોકો બીડીના બંધનમાં હોય, પછી છૂટે અને કદાચ 10-15 દિવસ સુધી એણે મન પર કાબૂ રાખ્યો હોય અને એ સમયે એવું થાય કે જે કાયમ એની પાસે બીડી માગતો ને એ જ બીડી લઈને લો પીસો એમ. જ્યારે પહેલાં છોડેલી ત્યારે એને શું કહેવાનું? ભાઈ ના. ત્યારે એને ખબર એ શું થઈ જાય છે તો એ હા પાડી દે છે. ઘણા લોકો દારૂના બંધનમાંથી છૂટે છે અને કોઈક એવી જગ્યા પર એ લોકો બેઠા હોય છે અને ત્યાં એવું જ થાય છે કે દારૂનો ગ્લાસ આવે છે અને એ માણસ જેણે ના પાડવી જોઈએ એ ત્યાં હા પાડીને બેસી જાય છે. એ ગુટખા હોય, એ તમાકુ હોય, એ ગમે તે હોય, પરંતુ માણસને નથી ખબર કે મારે ખરેખર અહીં ના પાડવી જોઈએ અને એ માણસ એ હા પાડીને બેસી જાય છે. તમારા જીવનની અંદર આજે ઘણા બધા પ્રશ્નો એવા વચનથી તમારી સામે આવશે અને એવા સમયે તમારે હા કહેવું કે ના કહેવું એ તમારા હાથની વસ્તુ છે, પરંતુ ખરેખર કઈ જગ્યાએ ના પાડવી અને કઈ જગ્યાએ હા પાડવી એની સમજ હોવી એ બહુ જ જરૂરી છે. જ્યારે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું, આદમ અને હવાને એદન વાડીમાં એમણે મૂક્યા અને આખી એદનવાડી એમને સુપ્રત કરી. ત્યાં જેટલા બી ફળ ફળાદી હતા બધા ઈશ્વરે કીધું તમે ખાઈ શકો છો. અને ત્યાં એક જ ફળ એવું હતું કે જેના માટે ઈશ્વરે ના પાડે કે આ ફળ તમે ના ખાતા, ભલું ભૂંડું જાણો જે વૃક્ષ હતું એનું ફળ ખાવાની ઈશ્વરે ના પાડી. અને સાથે ઈશ્વર ચેતવણી પણ આપી કે જો તમે ખાશો તો એ જ સમયે તમે મરશો કે છે. હવે થયું એવું કે શેતાન આવ્યો અને હવાને ભરમાઈ દીધી. હવાએ ફળ ખાધું, એણે એના પતિને પણ ખવડાવ્યું, બંને પાપ કરી નાખ્યું. પરંતુ ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે. એ કહે છે કે મારી દ્રષ્ટિ આકાશમાંથી સર્વ મનુષ્યના હૃદય પર છે, એના અંતઃકરણનું પારખું છું. છેક સ્વર્ગમાં બેઠા બેઠા તો વિચાર કરો કે આપણું હૃદય કેટલું છે. આપણા હાથની મુઠ્ઠી વળે ને તમારું હૃદય તમારા હાથની મુઠ્ઠી જેટલું છે, એટલું હૃદય છે, એનાથી મોટું નથી. અને વિચાર કરો ત્રીજા આસમાન પર સ્વર્ગ અને ત્યાંથી પ્રભુ તમારા હૃદયને જોઈ શકતા હોય અને ખાલી એટલું નહીં, તમારા હૃદયમાં શું છે એને પારખતા હોય, એનું નિરીક્ષણ કરતા હોય તો એ ઈશ્વર કેટલા બધા મહાન છે. એમને બધું ત્યાં બેઠા બેઠા ખબર પડી જાય. એમણે તમારી પાસે આવવાની કોઈ જરૂર નથી. એમણે જોઈ લીધું સ્વર્ગમાંથી કે આ સ્ત્રીએ ફળ ખાધું અને આદમને પણ ખવડાવ્યું, બંને પાપ કર્યું, બંનેની અંદર શેતાન ઘૂસી ગયો છે. શેતાને એ લોકોનો કબજો લઈ લીધેલો છે અને એ લોકોનો કબજો એટલે એદનવાડીનો પણ કબજો આવી ગયો છે. બધું જે આખી પૃથ્વી ઈશ્વરે માણસને આપેલી એ શેતાનના હાથમાં જતી રહી છે. પ્રભુ બધું બેઠા બેઠા એમણે જોયું, પરંતુ એમણે કોઈ ક્રોધ કર્યો નહીં કે લાવો આ લોકોએ મારા આટલું કહેલું કર્યું ને આ લોકોને મારી નાખવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું. બધું પ્રભુ તરત રસ્તો વિચાર્યો કે આ લોકોને બચાવવું કઈ રીતે. બહુ ધ્યાનથી સમજો. ઘણી વખત ઘણા બધા લોકો નથી ખબર પડતી કે આપણા પાપોની માફીને માટે પ્રભુ લોહી આપવાની શી જરૂર હતી. આમાં લોહીની શી જરૂર? જેણે પાપ કર્યો જેને એને મારી નાખો, વાર્તા ખલાસ કરો, ફરી આપણને શુદ્ધ કરો, પવિત્ર કરો. શું ઈશ્વર એમના લોહીથી જ, લોહી આપીને જ આપણને ખરીદી શકે? શું ઈશ્વર પોતાનો જીવ આપીને જ આપણને શુદ્ધ કરી શકે? એવું કશું નથી. એ ધારે કરી શકે, સર્વશક્તિમાન છે. પરંતુ આ એક જે યોજના છે એ યોજનાને તમે સારી રીતે સમજો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં હકીકતમાં શું બનેલું. અને આપણા ઈશ્વર કેટલા ન્યાયી ઈશ્વર છે. એ કદી પણ કોઈની સાથે અન્યાયપણું નથી કરતા, એટલે સુધી કે શેતાન સાથે પણ નહીં. શેતાન સાથે પણ અન્યાયપણાથી નહીં વર્તે પ્રભુ, એમના દુશ્મન સાથે પણ અન્યાયપણ નહીં.
દરેકની સાથે ન્યાયપણાથી. તમે જો શેતાન એ સ્ત્રીની પાસે આવે છે, એની સાથે વાત કરે છે, શું દેવે તમને બધા ફળ ખાવાની મના કરી છે? એનો મતલબ કે આમને સામને આ લોકો બે જણા છે, આ સ્ત્રી છે, એની સામે શેતાન છે, અને શાંતિથી સિમ્પલ વાતો થઈ રહી છે, બહુ પ્રેમથી વાતો કરે છે, જો કોઈ ધમકાવતો નથી, પણ શાંતિથી વાત કરે. શું દેવે તમને બધા ફળ ખાવાની મના કરી છે? આ સ્ત્રી કહે છે ના, એવું નથી, અમે બધા ફળ ખાઈ શકીએ છીએ, પણ એક ફળ જે ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ છે, એનું ફળ અમે નથી ખાઈ શકતા. ઈશ્વર અમને એવું કીધું છે કે જે દિવસ તમે ખાશો કે અડકશો કે છે, એ જ દિવસે મરશો કે છે. અમને તો આવું કીધું છે કે છે. એટલે આ શેતાન એવું કહે છે, ના ના કે છે, એવું નહીં થાય, તમે નહીં મરો કે છે. પણ કે પ્રભુ જાણે છે કે ઈશ્વર જાણે છે કે જે દિવસ તમે આ ફળ ખાશો ને, એ દિવસ તમે જ્ઞાન પ્રાપ્ત કરશો, અને ભલું ભૂંડું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરીને તમે ઈશ્વર જેવા થઈ જશો કે છે. એટલે કે તમને ઈશ્વરે ના પાડી છે. ફરી એકવાર તમને જણાવી દઉં કે વાત થઈ રહી છે, અને બહુ સીધી સિમ્પલ અને શાંતિથી વાત થઈ રહેલી છે. અને પછી આ શેતાન એને ભરમાવે છે કે આ ખાશો તો તમે દેવ જેવા થશો, તમને જ્ઞાન મળશે. એટલે બાઇબલ બહુ સ્પષ્ટ કે સ્ત્રીએ હાથ લાંબો કર્યો, સ્ત્રીએ આંખોથી જોયું ફળ, એને લાગ્યું કે ફળ સુંદર છે, એને લાગ્યું કે જ્ઞાન આપે એવું ઈચ્છવા જોગ છે. એણે પોતે લીધું. શેતાન એનો હાથ નથી પકડ્યો, ચલ પકડ, ચલ ખા. શેતાને પોત તોડીને આપ્યું નથી, શેતાને એના મોંમાં ઠૂંસ્યું નથી, બહુ શાંતિથી ખાલી એને કીધું છે કે આવું કર, તું નહીં મરે. ભલે જુઠ્ઠું બોલે છે, ગમે તે કરે છે, પણ પ્રેમથી એની સાથે વાત કરી છે. આ સ્ત્રી પોતે હાથ લંબાયો છે, પોતે એણે ફળ ખાધું છે, પોતે એને સારું લાગ્યું, પોતે એને સમજ શક્તિથી બધું જાણતી હતી કે આને ખાવાથી શું થાય, પ્રભુએ મને શું ચેતવણી આપેલી છે, બધું જાણ્યા પછી એણે ફળ ખાધું. જો ઈશ્વરે શેતાનને એવું નથી કીધું કેમ તે આ લોકોની સાથે બદતમીજી કરી, કારણ કે ઈશ્વર તો બરાબર શિક્ષણ આપેલું, બરાબર શીખવાડેલું હતું. ભૂલ કોની હતી? આદમની હતી. ભૂલ કોની હતી? હવાની હતી. શેતાન ગમે એટલો ભરમાવે, પણ સમજ શક્તિ તો હતી ને એટલી, એ લોકોને ખબર તો હતી ને, કહે છે તો ખરી ને કે આ ફળ ખાઈએ તો અમે મરી જઈએ, એવું ઈશ્વરે કીધું, બધું જાણતી હતી ને. તો ઈશ્વરે જોયું કે આને લાફો મારી નથી ખવડાવ્યું, આને જબરદસ્તીથી નથી ખવડાવ્યું, તો હું પણ એને લાફો મારીને કેમ એના હાથમાંથી આ લોકોને છીનવી લઉં? જ્યારે એણે લાફો નથી માર્યો તો અન્યાય પણ હું કેમ? એણે જેટલું કર્યું, પ્રભુ તમને તમારી કરણી પ્રમાણે બદલો આપશે, એનાથી વધારે નહીં કરે તમારી સાથે, કરણી પ્રમાણે. તો શેતાનનું બી જેટલું કામ છે એટલું જ એની સાથે કરે ને. એણે લાફો નથી માર્યો તો પ્રભુને કંઈ લાફો મારવા જાય? એણે જબરદસ્તી નથી કરી તો પ્રભુ એની સાથે કઈ રીતે જબરદસ્તી કરીને છીનવી લે? એટલે પ્રભુ જોયું કે જે કંઈ થયું છે એ સ્ત્રી અને પુરુષથી થયું છે, એ લોકોએ પોતે કરેલું છે. હવે શેતાનના કહેવાથી કર્યું છે, એટલે શેતાનના વશમાં આવી ગયા છે, શેતાન એ લોકોની અંદર આવી ગયો છે. પ્રભુએ જોયું, એટલે પ્રભુએ તાત્કાલિક, બાઇબલમાં નથી લખ્યું પણ એને સમજીએ તો સમજ પડે એવું છે. પ્રભુએ શેતાનને તરત બોલાવ્યો, બોલ કે તે મારા લોકોને કબજે કરી લીધા છે, હવે છોડવાના માટે શું? મારે લોકોને છોડાવા છે. પ્રભુ લાફો મારીને છોડાવી શકતા હતા, એના મેલી તાકાત, એક ખાલી આંખ કાઢીને બી જુઓ જ ને, તોય બેસે હું આપી દઉં છું એમ કહીને આપી દે. પણ પ્રભુ અન્યાય પણ નથી કરતા. એમણે જેટલું શેતાને કર્યું એ જ રીતે એણે એ રીતે લીધા છે, ફોસ લાવીને. હું પણ પ્રેમથી જ કરીશ કામ, બોલ. એટલે કે સારું આપી દઉં, કિંમત છે કે છે, બોલ, મફત ના આપું, મારા છે આ લોકો. તો કે સારું, કિંમત બોલને કે છે, શું જોઈએ તારે? અને શેતાને જે કિંમત માગી ને, ખતરનાક, મને તારો જીવ જોઈએ છે, બોલ, તું મરી જા તો આપી દઉં. શેતાને કે આ મરી જશે પછી તો આપણો જ છે ને રાજ, તું મરી જા તો આપી દઉં. અને વિચાર કરો, શું પ્રભુએ ત્યાં વિચાર કર્યો હશે? બે પણ ઉભો મને વિચાર કરવા દઉં, હું જોઉં. પ્રભુએ તાત્કાલિક શું કીધું? હા આપીશ. શેતાન બગવાઈ ગયો, આટલી જલ્દી તાત્કાલિક હાથ? સીધો સીધો નહીં મારું, ભાઈ, ગોળી મારીને નહીં, તલવારથી નહીં, ભાલો મારીને નહીં, તડપાઈને મારીશ, બોલ, કોડા મારીશ, આ રીતે મારીશ તને, બોલ. પ્રભુ તો પણ વિચાર્યું, ઓકે રેડી, આઈ એમ, હા હું રેડી છું, ચાલો. અને આ યોજના ઉપર થઈ, આ બાબત ત્યાં બની, અને પછી પ્રભુ આવે છે નીચે, અને પછી પ્રભુ
એ લોકોને એદનવાડીમાંથી એ બહાર કાઢી નાખે છે. પણ તમે બાઇબલની અંદર વાંચજો, 1 કોરિન્થી 6:19 લખેલું છે કે ઈશ્વરે આપણને ખરીદેલા છે. 1 કોરિન્થી 7:23 વાંચજો, ત્યાં ફરી લખ્યું છે ઈશ્વરે આપણને ખરીદેલા છે. તમે પ્રેરિતોના કૃત્યો 20:28 વાંચજો, ત્યાં પણ લખેલું કે દેવે પોતાની મંડળીને પોતાના લોહીથી ખરીદેલી છે. એક જગ્યા પર નહીં, અલગ અલગ જગ્યા પર વારંવાર બાઇબલોમાં લખવામાં આવ્યું કે ઈશ્વરે આપણને એમનું લોહી આપીને ખરીદ્યા. વિચાર કરો, સોદાબાજી કરી ઈશ્વરે આપણા માટે. પણ આટલું ભયંકર કામ કરવા માટે, આટલું ભયંકર મોત મરવા માટે ઈશ્વરે તો ખાલી એટલું જ કીધું, હા હા. અને આ મોત જેવું તેવું નહોતું, બહુ ક્રૂર મોત હતું, ભયંકર ક્રૂર મોત. અને યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ તેનો 53મો અધ્યાય આથી 4 અને 5મી કલમ. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાના માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. હાલેલુયા. જેમનું મોત કઈ રીતે થયું એ એડવાન્સમાં લખવામાં આવેલું. કેવી રીતે એડવાન્સમાં લખ્યું? ખબર હતી સોદાબાજી થયેલી. ખચી તેણે આપણા દુઃખો લીધેલા છે. આ આપણા પાપની સજા આપણે ભોગવાની, એ દુઃખ આપણે ઉઠાવવાના હતા. પ્રભુ કહે છે ખચી તેણે આપણા દુઃખો ઉઠાયા, એમણે આપણા દર્દ લઈ લીધા. પછી લખેલું છે આપણને શાંતિ મળે એના માટે એમણે પોતે શિક્ષા ભોગવી. આપણા પાપોને લીધે તે વિંધાયો, ખિલ્લા મારવામાં આવ્યા, આપણા અપરાધોને લીધે કચડાયો. જ્યારે એક ટ્રક કોઈક માણસ પર ફરી વળે ત્યારે લોકો શું કહે છે? કચડાઈ ગયો. પ્રભુ શુંને આવી રીતે કચડી નાખવામાં આવ્યા. તમારા ઘરમાં બંધો નીકળે, તમે એને એકદમ પગ મૂકીને આમ મસળી નાખો. મારા પ્રભુને આપણા બધાના માટે આવી રીતે કચડી નાખવામાં આવ્યા. અને કહે છે તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. કેવું દર્દનાક મોત! પણ પ્રભુએ 1 મિનિટ તમારા માટે વિચાર નથી કર્યો કે મારા માટે વિચાર નથી. હા, રેડી, હું કહીશ, હું આવીશ, કરીશ. ચોક્કસ હું આ કામ એ પૂરું કરીશ અને ઈશ્વર પૂરું કર્યું. અને જ્યારે પ્રભુ આ પરિસ્થિતિમાં હતા ને, એમને કોડાનો માર મારવામાં આવેલો હતો, એમના આખા શરીરે લોહી હતું, માથામાં કાંટાનો મુંગટ હતો. અને આવી પરિસ્થિતિની અંદર જ્યારે પ્રભુ હતા ને, એ સમયે એ જમાનાના લોકો શું વિચારતા હતા ખબર તમને? વાંચો તેની 3જી કલમ, યશાયા 53:3. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. આપણને એની કદર ના થઈ. વિચાર કરો, એ જમાનાના લોકોના માટે પ્રભુ શું મરેલા હતા, એના માટે આટલો બધો માર ખાધેલો. અને એ લોકો શું વિચારતા હતા ખબર છે? અરે કેવા પાપ કર્યા તો ભોગવે છે. એ લોકો વિચારતા આણે કેવા પાપ કર્યા છે કે આટલું ખરાબ મોત એનું આવ્યું, કેવા પાપી માણસ હશે આવો. કોઈ એની કદર ના થઈ, ધિક્કાર પામેલો. પ્રભુને બધી ખબર, લોકો પ્રભુ પર થૂકેલા, લોકો એમને થબડાખો મારેલી. અને આ મોત માટે પ્રભુએ એક જ વાત કીધી, હા હા. અને આ વાત જો બાઇબલમાં કોઈને સમજ પડી હોય ને તો એ હતા પાઉલ પ્રેરિત. પાઉલ પ્રેરિત આખી યોજના એમને ખબર પડેલી હતી. અને 2 કોરિન્થી તેનો 1લો અધ્યાય અને આપણે વાંચીએ તેની 19મી કલમ. કેમ કે દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત, જે અમારા દ્વારા, મારા તથા સિલવાનુસ તથા તિમોથી દ્વારા તમારામાં પ્રગટ કરવામાં આવ્યો, તે હાની હા ને નાની નાનો તો, પણ તેનામાં તો હા જ છે. હાલેલુયા. શું છે પ્રભુમાં? હા. બોલો એક વખત હા કે ના નથી કર્યું? આવું ભયંકર મોત માટે શું કીધું? હા. કેટલી વારમાં? પ્રશ્ન પૂછતાની સાથે હા, હું મરવા તૈયાર. લોકો મારી પાસે થૂકશે, ઓકે રેડી, તરત. કેટલું દર્દનાક મોત! પણ મારા પ્રભુએ આપણા દરેકના માટે
એમણે તરત જ કીધું હા હા. પાઉલ કહે છે કે ખ્રિસ્તમાં હંમેશા હા જ હતી. એમણે આપણા માટે ના નથી પાડી, કોઈના માટે ના નથી પાડી. એમણે તરત જ હા પાડી. કેટલું દર્દનાક મોત, પરંતુ પ્રભુએ હા પાડી. આજે એ જ પ્રભુના લોકો એ શું કરે છે? આજે પ્રભુના લોકો શું કરે છે? પ્રભુએ કીધું કે એક રાજા હતો અને એના છોકરાનું લગ્ન જમણ હતું. અને લગ્ન જમણમાં ઘણા બધા લોકોને એડવાન્સમાં નોતરેલા, એડવાન્સમાં એ લોકોને કાર્ડ આપીને આવેલા, ભાઈ ફલાણી તારીખે છે, તમે આવજો બધા. જમવાનું તૈયાર થઈ ગયું. રાજાને તો કે બધા આવશે જ નહીં. જમવાનું તૈયાર થઈ ગયું, સમય થઈ ગયો, એટલે માણસો જાઓ લા, હજુ સુધી કોઈ દેખાતું નહીં, બધાને જરા મળ્યા યાદ દેવડાવો કે ચલો તૈયાર થઈ ગયું છે, આવો કે છે. બધું તો તૈયાર છે, બધું તો આપી દીધેલું છે, કપડાં આપણા બધા આપેલા છે લોકોને, આવો જલ્દી આવો, જલ્દી આવો. અને માણસો બોલાવવા માટે ગયા. અને બાઇબલનું વચન કે છે લુકની લખેલી સુવાર્તા તેના 14મો અધ્યાય અને તેની 18 અને 19મી કલમ. સર્વ એક મતે બહાનું કાઢવા લાગ્યા. પહેલાં તેને કહ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, તેથી મારે ત્યાં જઈને તે જોવાની અગત્ય છે. હું તને વિનંતી કરું છું કે મને માફ કર. જો બાઇબલનું વચન કહે છે કે સૌથી પહેલાં બહાનું કાઢ્યું કે મેં ખેતર વેચાતું લીધું છે, કે છે, અને કે મારે જોવા જવાનું છે. શું ખેતર વેચાતું લીધા પછી, પૈસા આપ્યા પછી કોઈ જમીન જોવા જવાનું છે? કેટલું જુઠ્ઠું બોલે છે આ માણસ. પણ નથી જવું એને, ના પાડવી છે આણે, મારે નથી આવું તારી જોડે. જા, એ પ્રભુ ઈસુની પાસે જવા માટે ના પાડે છે અને બહાનું બતાવે છે કે મેં તો ખેતર ખરીદેલું છે, મારાથી નહીં અવાય, ના પાડે છે. જે પ્રભુએ તમારા માટે કદી ના નથી પાડી અને આજે લોકો એ ના પાડે છે. આગળ વાંચો ને 19મી કલમ. બીજાએ તેને કહ્યું કે મેં 5 જોડ બળદ વેચાતા લીધા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. હું તને વિનંતી કરું છું કે તું મને માફ કર. બાઇબલ કહે છે મેં કહે છે કે બળદ લીધેલા છે 5 જોડ. લઈ લીધા પછી કોઈ પારખવા જાય કે બળદો કેવા છે? શું કામ જુઠ્ઠું બોલે છે? જે પ્રભુ એના માટે જીવ આપ્યો છે એ પ્રભુ ના પાડે છે. ના છે એના માટે, એ પ્રભુ ના પાડે છે. આગળ વાંચો ને 20મી કલમ. બીજાએ કહ્યું કે હું સ્ત્રી પરણ્યો છું, માટે મારાથી અવાશે નહીં. ત્રીજો કહે છે મેં લગ્ન કર્યું છે, મારાથી નહીં અવાય. હું કહું છું કે ભલે આજે તમે કદાચ ખેતર નથી ખરીદ્યું, તમે બળદો નથી ખરીદ્યા, કે તમે નવું લગ્ન નથી કર્યું, પણ બહાના તો છે ને. જે પ્રભુએ તમારા માટે એક પણ વખત ના નથી પાડી, વિચાર પણ નથી કર્યો કે હા કહું કે ના કહું, હા જ કરી દીધી. શેના માટે તમે ઘણી વખત ના નથી પાડી દેતા? તમારી પાસે કદાચ બીજા બહાના છે. મારું માથું દુખે છે, કે મારી બૈરીનું માથું દુખે છે, કે મારા છોકરાને તાવ આવ્યો છે, કે ગમે તે હોય, મારા ઘરે મહેમાન આવ્યા છે. તમે પણ વિચારતા નથી, ફટ દઈને ના પાડી દેજો. કદી વિચાર કર્યો કે મારા પ્રભુએ મારા માટે લોહી વેવડાવવા માટે પણ ના નથી પાડી અને હું ના પાડી દઉં છું એમના માટે? ફાયદો કોનો? આજે માણસો એ પ્રભુને બિંદાસથી ના પાડે છે. અને માલિક કહે છે કામ કરો, રાજા કહે છે જાઓ, કે છે જેવા લોકો મળે કોણ લઈ આવો, કે છે અહીં તો બધું બનેલું તૈયાર છે, કે છે લઈ આવો, કઈ બગાડવાનું ખાવાનું, જે મળે લઈ આવો, કે છે. નોતરેલા તો યોગ્ય નથી. લોકોને બોલાવવામાં આવ્યા, નવેસરથી લોકોને લગ્નના કપડાં આપવામાં આવ્યા, મારા સારા કપડાં પહેરીને આવજો. અને રાજા પછી નીકળે છે, લોકો જમવા બેઠે છે અને રાજા જોવા નીકળે કોણ કોણ આવ્યું છે ને કેવા કેવા લોકો આવ્યા છે. તો બધા લગ્નના કપડાં જે મોકલાયેલા પહેર્યા હતા, પણ એક જણા નહોતા પહેર્યા, એટલે દૂરથી જ ઓળખાઈ ગયો. અને રાજા સીધા એની પાસે જ જાય છે. અને ત્યાં બાઇબલમાં લખેલું છે માથીની સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 11 અને 12મી કલમ. અને મહેમાનોને જોવા સારું રાજા માહે આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને દીઠો. ત્યારે તે તેને કહે છે કે ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? અને તે અણબોલ્યો રહ્યો. બાઇબલ કહે છે ને પૂછવામાં આવ્યો કે તે લગ્નનો પોશાક કેમ નથી પહેર્યો? અને આ લગ્નનો પોશાક એ તો આજ્ઞા પાલન દેખાડે છે. તે આજ્ઞા પાલન કેમ નથી કર્યું એ નીચે જોઈ રહ્યો. આજે માણસો ક્યાં આજ્ઞા પાડે છે? બિંદાસથી પ્રભુને ના પાડે નહીં થાય, મારાથી નહીં બને. ઘણા લોકો એવું સમજે છે કે તમારું બોલવું હાનું હા અને નાનું ના હોય, ના બોલો ને અને પછી તમે ના જાઓ તો ચાલે. પણ પ્રભુ તો કેવા છે, એ હા અને નાની વાત જ નથી, તો કે હા જ હોય. હા અને નાની વાત જ નથી, હા જ.
તમે હા બોલીને નથી કરતા એ તો વળી બહુ ભૂંડું પાપ છે. પણ તમે એવું સમજશો અમે ના બોલીને નથી ગયા એટલે અમે તો બરાબર છે, તો બહુ ભૂંડી વાત છે. પ્રભુમાં અને ના પાડવાની, જ્યારે પ્રભુએ તમારા માટે ના નથી પાડી, તમે કઈ રીતે ના પાડી શકો? આ કપડાં પહેરનારા એ કપડાને ના પાડી દીધી, એણે કપડાં એણે નથી પહેર્યા. આજે ઘણા બધા લોકોની પાસે ઘણા બધા બાના છે, ભલે આ બાના નથી પરંતુ બીજા બાનાઓ તો છે. 5 ડાહી હતી ને 5 મૂર્ખી સ્ત્રીઓ હતી. લગ્ન તૈયાર હતું, સગાઈ થઈ ગયેલી હતી. આ મંડળી અને ઈશ્વરની વાત છે. અને મશાલ એ દેવનું વચન છે, આની અંદર પૂરવામાં આવતું તેલ એ તો પવિત્ર આત્મા છે. બાઇબલના વચનો કે બધા નથી સમજ પડતી. એના માટે પવિત્ર આત્મા જોઈએ, તેલ જોઈએ તો અજવાળું આવે, નહીં તો અજવાળું ના આવે. ખાલી મસાલા અજવાળું ના આપી શકે, ખાલી તેલ અજવાળું ના આપી શકે, પણ મસાલા અને તેલ બે ભેગા થાય ને તો ઇલેક્ટ્રિસિટીના બલ્બ બે ભેગા થાય તો અજવાળો આવે. બંનેને છૂટા કરી દો અજવાળું નથી. અને માટે ઈશ્વરના વચનને સમજવા માટે પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. એના વગર અજવાળું આવતું નથી. અને ત્યાં બાઇબલમાં લખેલું છે, માથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 3જી કલમ. કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. તેઓએ તેલ લીધું નહીં. પવિત્ર આત્મા ના લીધા, નહીં જોઈતા, ના પાડી દીધી. વિચાર કરો, પવિત્ર આત્માને ના પાડવાની, ના લીધા સાથે, નહીં જોઈતા પવિત્ર આત્મા. આજે માણસો કેટલા બિંદાસથી એ ના પાડી દે છે, એ પવિત્ર આત્માને શુદ્ધ એ ના પાડી દે છે કે મને તમારી જરૂર નથી. પવિત્ર આત્માની મીટિંગ થાય છે, પવિત્ર આત્મા માટેની પ્રાર્થના માટે ભેગા થઈએ છીએ. આવનારા કેટલાક બિંદાસી ના પાડે છે, નહીં અવાય મારાથી. વિચાર કરો, એ તમારી પાસે આવવા તૈયાર છે, અને આજે તમે પવિત્ર આત્માને બિંદાસથી ના પાડો છો. પણ બાઇબલમાં એવું લખેલું છે, રોમનોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 14મી કલમ. કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. જેટલા દેવના આત્માથી દોરાય છે એટલા દેવના દીકરા. તો પવિત્ર આત્માને જ ના પાડી દેતા હોય તો પછી તેમને દોરવણી રહેવાની જ નથી. અને જો એમને દોરવણી નથી તો તમે એ પ્રમાણે ચાલવાના નથી, તો અમે દીકરા બનવાના નથી. પણ બાઇબલ કહે છે દેવના આત્મા જેટલા દોરાય છે તો એના માટે પહેલાં પવિત્ર આત્માને કહેવું તો પડે ને, હા ચલો મારી સાથે, હા રો મારી અંદર. આ જે માણસ એ ના પાડી દે છે, પ્રભુએ શું કીધું કે મારું આવું એક વેપારીના જેવું છે કે જેણે પોતાના નોકરોને એકને 5 સિક્કા આપ્યા, એકને 2 સિક્કા આપ્યા, એકને 1 સિક્કો આપ્યો. અને આ વેપારી બીજું કોઈ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. એ નોકરો એટલે એમના વિશ્વાસી લોકો, આપણે બધા જ છે. એ સિક્કા, એ તાલંત એટલે પવિત્ર આત્માના કૃપાદાનો છે. કોઈકને 5 છે, કોઈની પાસે 2 છે, કોઈની પાસે 1 છે. અલગ અલગ એની શક્તિ પ્રમાણે ઈશ્વર આપે છે. પછી ઈશ્વર ચાહે છે કે માણસો એનો ઉપયોગ કરે. પણ ત્યાં બાઇબલની અંદર લખેલું છે, માથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 18મી કલમ. પણ જેને 1 તાલંત મળ્યો હતો તેણે જેને જમીનમાં ખોદીને પોતાના ધણીનું નાણું દાટી મૂક્યું. બાઇબલ કહે છે આણે ના પાડી દીધી, હું આત્મા ના જીતું ભાઈ, હું ઉપયોગ ના કરું કૃપાદાનનો. શું કર્યું ને? દાટી દીધું. પ્રભુએ કીધું ને એક માણસ વાવવાના માટે ગયો, એ જમીન શું છે? આપણે પોતે છે. દફનાએ રાખ્યું અંદર, હૃદયની અંદર મૂકી રાખ્યું, કદી એનો ઉપયોગ કર્યો નહીં. એટલે કૃપાદાન એમને મળે છે. ઈશ્વરે કોઈકનો ઉપયોગ કર્યો ત્યારે કૃપાદાન મળ્યું. કોઈક પ્રેરિતને મોકલ્યા તમારી પાસે ત્યારે કૃપાદાન મળ્યું, તો કરો તો ખરા ઉપયોગ. આજે માણસે કૃપાદાનને બિંદાસી ના પાડે છે નહીં. આજે કેટલા લોકો બીમાર છે, એ લોકોને તમારા સાજાપણાના કૃપાદાનની જરૂર છે. કેટલા લોકો શૈતાની આત્માના બંધનમાં છે, એ લોકોને જરૂર છે કે તમારી પાસે છુટકારાનો કૃપાદાન છે, તમે ત્યાં જાઓ. આજે કેટલા બધા લોકો વચનના ભૂખ્યા છે, તમે ત્યાં જાઓ. તમારી પાસે ઉપદેશનું દાન છે, તમે એનો ઉપયોગ કરો. પરંતુ આજે માણસ એ બિંદાસી ના પાડી દે છે. એણે જમીનની અંદર એ કૃપાદાન દાટી દીધું, એણે એનો ઉપયોગ ના કર્યો, ના પાડી દીધી. આનો ઉપયોગ મારે નથી કરવો. પ્રભુ શું કહે છે કે હું જ્યારે મારા મહિમાના રાજ્યાસન પર બેસીશ અને જ્યારે લોકોનો ન્યાય કરશે ત્યારે બાઇબલની અંદર એક વચન આપણે વાંચીએ, માથી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેને 41, 42 અને 43મી કલમ. પછી ડાબી તરફ નાઓને પણ તે કહેશે કે શાપિતો જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો પણ તમે મને ખવડાવ્યું નહીં,
હું તરસ્યો હતો પણ તમે મને પાણી પાયું નહીં, હું પારકો હતો પણ તમે મને પરણો રાખ્યો નહીં, નાગો હતો પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં, માદો તથા કેદમાં હતો પણ તમે મારી ખબર લીધી નહીં. દરેક વખતે નાચ પાડીને ના. હું ભૂખ્યો હતો, ના ખવડાવ્યું, ના આપ્યું મને ખાવાનું, ના પાડી દીધી. હું તરસ્યો હતો, ના પાડી દીધી મને ના પીવડાવ્યું. હું પરદેશી હતો, હું ચાહતો હતો કે મને ઘરમાં રાખવામાં આવે, મને ના પાડી દીધી. હું નગ્ન અવસ્થામાં હતો, મને કપડાં ના આપ્યા. હું કેદમાં હતો, હું બીમાર હતો પણ મને જોવા ના આવ્યા. મને દરેક બાબતમાં મને ના પાડી દીધી. જે ઈશ્વર આપણા માટે કદી ના નથી કીધું, વિચાર્યું નથી ના કહેવાનું તો, અને આજે ઈશ્વરને લોકો બિંદાસથી ના પાડી દે છે. અને પ્રકટીકરણના પુસ્તકમાં લખેલું તેનો 3 અધ્યાય અને તેની 20મી કલમ, જુઓ હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. પ્રભુ કહે છે હું બારણા આગળ આવીને ઠોકું છું, પણ બોલો હજી સુધી કોઈ ખોલ્યું નથી. ના પાડે છે, ખોલનાર કોઈ નથી. એ અંદરથી બંધ કરીને બેઠો છે, એ ચાહતો નથી કે પ્રભુ અંદર આવે, એ ના પાડી દે છે. એ અંદર આવવાની એ ના પાડી દે છે. આજે માણસો પ્રભુને બિંદાસથી ના પાડે છે. હૃદય એ ખોલવા માટે એ તૈયાર નથી. આજે કેટલા બધા લોકો એ મિટિંગમાં આવવા માટે બિંદાસથી ના પાડે છે. આજે કેટલા બધા લોકો એ હોલ નાઇટમાં આવવાના માટે બિંદાસથી ના નથી આવો. કેવી વાત કહેવાય કે જે ઈશ્વરે સહેજ પણ વિચાર્યા વગર દર્દનાક ખતરનાક એવા મોત માટે જે તૈયાર થઈ ગયા, તરત હા પાડી. આજે કેટલા બધા લોકો છે કે આજે એ પ્રાર્થના માટે ના પાડી દે છે, એ મિટિંગમાં આવવાના માટે એ બિંદાસથી ના પાડી દે છે. પણ તમે જુઓ, એક નાનો છોકરો હતો, મુશ્કેલથી મને એની ઉંમર નથી ખબર, પણ હું આશરે વધારે મોટો હોય તો 5 વર્ષનો શમુએલ. અને એની માએ બાઇબલ તો એવું લખે છે કે એને દૂધ છોડાયું કે તરત એ આ ઇન્ચર્ચમાં મૂકીને જતી રહી. એણે વાયદો કર્યો, પ્રભુ જો તો મને બાળક આપશો તો પાછું તમને જ આપી દઈશ. પણ જ્યાં સુધી દૂધ પીવડાવતી હતી ત્યાં સુધી રાખ્યું. અત્યારે કદાચ લોકો 1 વર્ષ સુધી દૂધ પીવડાવે છે. કદાચ હું માનો જમાનો જૂનો હતો, કદાચ 2 વર્ષ દૂધ પીવડાવે, કદાચ 3 વર્ષ, કદાચ હું માનું કે કદાચ 5 વર્ષ સુધી. આ છોકરો બહુ મોટો નથી, વધારે 5 વર્ષનો હશે અંદાજ પ્રમાણે કહું, પણ મારું માનવું એવું છે 2 કે 3 વર્ષનો જ હોવો જોઈએ. એવા છોકરાને એકલા મૂકીને જાય છે. એ છોકરો કરાર કોષની બાજુમાં સૂઈ રહે છે. અને અડધી રાતે એક અવાજ આવે છે પ્રભુનો, શમુએલ શમુએલ. ક્રોધમાં થોડો છે અવાજ, હે શમુએલ. અને શમુએલ ઝપકીને જાગી જાય. આ તો પ્રેમથી અવાજ છે, શમુએલ હે શમુએલ. અને કેટલો કોમળ અને ધીમો અવાજ. અને છોકરો જાગી જતો હોય અને દોડીને એલી યાજક પાસે જતો હોય, નથી ખબર કે મને પ્રભુ બોલાવે છે. એલી બોલો તમે મને બોલાવ્યો કે છે. અડધી રાતે માણસ ફટ દઈને જાગી જાય. કેટલું અદ્ભુત કહેવાય. એલી કહે છે કે ના ભાઈ મેં તને નહીં બોલાવ્યા કે છે. સમુલ બી વિચારતો હારો વાત તો મને આવ્યો, શું થયું હશે. ફરી પાછું જઈને સૂઈ ગયા એવું કહે છે બાઇબલ. ફરી આંખ લાગી ગઈ, ફરી અવાજ આવ્યો, શમુએલ હે શમુએલ. બીજી વખત એલી તમે મને બોલાવ્યો. એલી કે ના જઈને સૂઈ જાય, મેં નહીં બોલાવ્યો. ત્રીજી વખત અવાજ આવ્યો, ત્રીજી વખત ભાગે છે, એલી તમે મને બોલાવ્યો. હવે એલીને લાગે છે કે 3 વખત તો આ છોકરો બી ધોકો ખાયો નથી. ચોક્કસ ઈસરાને બોલાવી રહ્યા લાગે છે, એને બોલાવી રહ્યા છે. જોકે છે ચોથી વખત અવાજ આવે કે છે તો એવું કહે છે કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. અને ચોથી વખત પણ અવાજ, અને ચોથી વખત અવાજ, અને શમુએલ ઊભા થાય છે અને કહે છે કે હા બોલો પ્રભુ. કહે છે તમારો સેવક એ સાંભળે છે. કેટલી અદ્ભુત વસ્તુ. પહેલી વખત અવાજ આવ્યો, એલી પાસે ગયા, એલી ના પાડે મેં નથી બોલાવ્યો. બીજી વખત અવાજ આવે, બીજી વખત એલી ના પાડે છે. ત્રીજી વખત અવાજ આવે છે તો શમુએલે શું વિચારો છે, કોઈ મને ભ્રમ થાય છે, સૂઈ જાવ. લા અવાજને ઇગ્નોર કરો, સૂઈ જાઓ. ના, અવાજ જ છે. ત્રીજી વખત પણ જાય છે, ના પાડે છે. રાતની વાત છોડો, તમને સવારે બી ઉઠાડવા ભારે પડી જાય છે. અને બહુ વખત કહું છું,
અને આજે પણ હું કહું છું જ કે જો તમને ઉઠાવવા પડતા હોય તો તમારા ઢોરમાં કોઈ ફરક નહીં. ઢોરને જ ઉઠાવવા પડે, માણસ એની પોતે ઉઠી જાય. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. માણસ ફટને ઉઠી જવો જોઈએ, એને કોઈ ઉઠાડવો ના જોઈએ, એ ઉઠી જવો જોઈએ. સમય થાય એટલે ઉઠી જાય. પણ તમે જો હાઈવે પર ગાય બેઠેલી હોય, એને કોઈ હોને નહીં મારે, ખબર કે આ નહીં ઉઠે, એને ઉઠાડે છે ને દંડો લઈને જવું પડશે. જો તમારી પાસે તમારા મા બાપે કે કોઈ કે તમારી પત્ની કે પતિએ પાણી લઈને છાંટા બી મારવા પડતા હોય, કાંઈ પછી ગુસ્સો કરો પણ હારો ઉઠતો જ નહીં, રોજ ઉઠીને મગજ ખાય, તો સમજી લેવાનું કે તમે કોણ છો. આટલો નાનો છોકરો ઉઠી ઉઠીને ભાગે છે અડધી રાતે, ના છે એના જીવનમાં. આટલો નાનો છોકરો ના નથી પાડતો, ઉઠી ઉઠીને ભાગે છે, એ રીતે હું મને બોલાવેલી, તમે મને બોલાવ્યો. આને વિચાર કરો કે જ્યારે શમુએલ નાનપણથી આવી રીતે ચાલે છે તો બાઇબલનું વચન શું કહે છે? પહેલો શમુએલ 33 અધ્યાય અને આપણે વાંચીએ તેની 19મી કલમ. શમુએલ મોટો થયો ને યહોવા તેની સાથે હતો ને તેનું એકે વચન નિષ્ફળ જવા દેતો નહીં. હાલેલુયા. બંને હાથ ઉઠાવીને કહો હાલેલુયા. શું કહે છે? ઈશ્વર શમુએલનું એકે વચન નિષ્ફળ જવા દેતા નહીં. પ્રભુ બોલે અને શમુએલ હા પાડે એવું નહીં. શમુએલ બોલે પ્રભુ આમ કરવાનું, પ્રભુ કે હા શમુએલ કરો, કે નાનપણથી શમુએલે કરેલું આવું, હા પ્રભુ બોલો. અને શમુએલ મોટા થઈ ગયા, ઓ શમુએલ પ્રભુને કહે પ્રભુ આટલું આટલું કરવાનું છે, પ્રભુ કે હા શમુએલ કરીશ. સમજ પડે છે? એ શમુએલ નાનપણથી ઈશ્વરના હા પાડી. આજે ઈશ્વર એને હા પાડે છે, દરેક વાત માટે હા પાડે છે. અને કેટલા બધા લોકોને ફરિયાદ, ઉપવાસ કર્યો, મેં પ્રાર્થના કરી, મારી પ્રાર્થના ના સાંભળે, પાડને ના. ઓ તારો વારો આવ્યો ભાઈ, તે પહેલાં બહુ ના પાડી છે, હવે તારો વારો આવ્યો. પણ જેણે હા પાડેલી હતી એને તો ઈશ્વર જો સામેથી કહે છે એનું એક કે વચન ઈશ્વર નિષ્ફળ જવા દેતા નહીં. અદ્ભુત ઈશ્વર છે આપણા, જેમણે આપણા માટે ના નથી પાડી, એમનો અમૂલ્ય જીવ, એમનું પવિત્ર લોહી આપણા માટે એમણે આપી દીધું. પરંતુ ધ્યાનથી સમજજો, આજે ભલે તમારી પાસે બહાના હોય, તમે મિટિંગમાં આવવા માટે કે હોલ નાઇટમાં આવવા માટે કે કોઈ જગ્યાએ પ્રાર્થના કરવા જવા માટે તમે કદાચ ના પાડતા હોય, કોઈ વાંધો નથી, કરો એવું. પરંતુ એના પછી શું થશે? એના પછી વારો બદલાઈ જશે અને વારો આવશે દેવનો. કેમ કે જે આપણે કરીએ છીએ એ ભોગવવાનું તો આવશે જ. અને એટલે વારો હવે દેવનો આવશે. અને પેલા લોકો તો ના પાડતી હતી. કોઈ કહે છે કે ભાઈ બળદો ખરીદેલા છે, કોઈ કે જમીન ખરીદેલી છે, કોઈ કહે છે કે ભાઈ મેં પોતે જ લગ્ન કર, નહીં અવાય નહીં અવાય. અને પછી શું થયું ખબર છે? માથીની સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 7મી કલમ. એથી રાજા ગુસ્સે થયો ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો ને તેઓનું નગર બાળી નાખ્યું. એવા લોકોને તો ખૂની કીધા, જે લોકોએ ના પાડે ને પ્રભુ પાસે જવાની, એ લોકોને તો ખૂની કીધા ઈશ્વરે લો. અને કે છે લોકોનો નાશ કરી નાખ્યો. પહેલાં આ લોકોનો વારો હતો, આ લોકોએ ના પાડી, હવે ઈશ્વરે પણ એ લોકોને ના પાડી દીધી. કદાચ તમે ફરી પાછા આવી જાઓ તો આ બાજુ જોઈએ જ નહીં ભાઈ, હવે મારે બી ના જાઓ, પતાવી દીધા બધાને. પછી આગળ લખેલું છે 13મી કલમ વાંચો. ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. આ એ માણસ કે જેણે કપડાં પહેર્યા નહોતા, જેણે કપડાં પહેરવાની ના પાડી દીધી, હવે ઈશ્વરે ના પાડે તું અહીં નહીં ખાઈ શકવાનો, જા તું બી જા અહીંથી, કે એને બહારના અંધારામાં એને નાખી દેવામાં આવ્યો. જે 5 સ્ત્રીઓ પવિત્ર આત્માને ના પાડતી હતી, નહીં જોઈતા મને, નહોતા લઈ જતા સાથે. અને ત્યાં લખેલું છે માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 10, 11 અને 12મી કલમ. અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણામાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી સ્વામી, અમારે સારું ઉઘાડ. પણ તેણે ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી. ના પાડી દીધી. પહેલાં એ લોકોએ ના પાડી પવિત્ર આત્માને, હવે પવિત્ર આત્મા અંદરથી ના પાડે છે ભાઈ તું નહીં જા. જે આપણે કરીએ છીએ એક દિવસ એ આપણી સામે આવીને ઊભું થઈ જશે. જે એક સિક્કાવાળો હતો જેણે દાટી રાખ્યું અને કૃપાદાનો ઉપયોગ કર્યો નહીં, એને ના પાડી દીધી ઉપયોગ કરવાનો,
અને ત્યાં બાઇબલમાં લખ્યું છે માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય વચન 30. અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. બાઇબલ કહે છે એને પણ ઈશ્વર ના આને બી બહાર અંદર ના જુએ કે છે મને ના પાડતો તો આજે એનો વારો છે. આજે લોકોએ ખવડાવ્યું નહીં, પીવડાવ્યું નહીં. અને ત્યાં બાઇબલમાં લખેલું છે માથીની સુવાર્તા તેનો 25મો અધ્યાય તેની 41મી કલમ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે ઓ શાપિતો, જે સારો કાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. હાલેલુયા. જો જેટલા લોકોએ ના પાડીને, એક દિવસ એ લોકોના જીવનમાં એવો આવ્યો કે જ્યારે ઈશ્વર એ લોકોને ના પાડતી હતી. તમે વિચાર કરો કે જ્યારે તમે જન્મ્યા નહોતા, જ્યારે ઈશ્વરે પણ નહોતું જાણ્યું કે તમે કેટલા ભૂંડા કામ કરવાના છો, તમે કેટલા ભયંકર પાપ કરવાના છો, તમે કેટલો વ્યભિચાર કરવાનો, તમે કેટલી ચોરી કરવાના છો, તમે કેટલું જુઠ્ઠું બોલવાના છો, એ જાણ્યા પહેલાં ઈશ્વર તમારી પર પ્રેમ કર્યો. અને એવા સમય ઈશ્વર તમારા માટે જીવ આપવા માટે એક વખત વિચાર્યું, તરત હા પાડી દીધી. હા, હું રેડી. એટલું જ નહીં, કરીને દેખાડ્યું. આજે એને લોકો ના પાડતા હોય તો શું એ જ ઈશ્વર જે ન્યાયાધીશ છે, એ ન્યાયાધીશની ખુરશી પર બેસે તો શું ન્યાય ના કરે? એ જેવા સાથે તેવા થવાની વાત નથી આ, પણ એ ઈશ્વર ન્યાયાધીશ પણ છે. તો જ્યારે ન્યાયાધીશની ખુરશી પર બેસે ત્યારે તો એમણે ન્યાય તો કરવો પડે ને, ચોખ્ખો જ ન્યાય કરવો પડે ને. તમે ના પાડી તો ઈશ્વર બી એ દિવસે ના પાડી દે. પણ એક ખાસ રહસ્યની વાત તમને કહું છું કે તમારી નાથી ઈશ્વરનો કોઈ નહીં ફરક પડે. તમે ના પાડશો ને તો ઈશ્વરનું કોઈ કામ નથી અટકવાનું. શાઉલ રાજા ઈશ્વરનું કામ ના કરે, દાઉદ રાજા આવે કે નહીં? દાઉદથી કામ થયું કે નહીં? શાઉલ રાજાને એની સેના ગોલિયાથી ના મારી શકે તો દાઉદે માર્યા કે નહીં? સામસન મરી ગયા તો એની જગ્યા પર બીજા આવ્યા કે નહીં? કોઈનાથી કોઈ કામ અટકવાનું નથી પ્રભુનું. અને માટે તમારી નાથી ઈશ્વરને નથી ફરક પડવાનો. ઈશ્વર તો બીજા કોઈને બી પસંદ કરે છે. ભાઈ તું કર, પેલા ના પાડે તો. લગ્ન જમણામાં ઘણા બધા લોકો ના પાડે તો ઘણા બધા બીજા લોકોને બોલાવી લે, ભરાઈ ગયું. હાલેલુયા. એ તમારી નાથી ઈશ્વરને કોઈ ફરક નથી પડવાનો. પણ જે દિવસે ઈશ્વર તમને ના પાડીને તમને જે ફરક પડશે ને, એ ફરક કદી પણ દૂર નહીં થાય. શું એ બહારના અંધકારમાં ગયા પછી એ માણસ કે જેણે કૃપાદાન દાટી રાખેલું, શું અંધકારમાંથી પાછો બહાર આવી શકે? ના આવી શકે. વાર્તા ખલાસ થઈ જાય, પતી જાય વાતો. શું જે લોકોએ ખવડાવ્યું પીવડાવ્યું નહોતું, એ લોકોને જે જગ્યા પર બહારના અંધારામાં નાખવામાં આવે છે, લોકો ત્યાંથી બહાર આવી શકશે? તમારી નાથી ઈશ્વરનો કોઈ નથી ફરક પડવાનો, પણ ઈશ્વરની એક ના એ તમને બહુ મોટા ખાડામાં નાખી દેશે કે જ્યાંથી કદી પણ કોઈ પણ પ્રકારનો એ છુટકારો નથી. અને માટે પ્રભુ આજે કહે છે, જે વચન આપણે વાંચેલું હતું પ્રકટીકરણનું પુસ્તક 33 અધ્યાય, અને આપણે 7મી કલમ થઈને 13મી કલમ સુધી વાંચીએ. પણ વાંચો 7મી કલમ. ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને લખ કે જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની કૂંચી છે, જે ઉઘાડે છે અને કોઈ બંધ કરતો નથી, ને જે બંધ કરે છે અને કોઈ ઉઘાડતો નથી, તે આ વાતો કહે છે. શું કહે છે? જે ઉઘાડે છે અને કોઈ બંધ કરતું નથી, અને જે બંધ કરે છે ત્યારે કોઈ ઉઘાડી પણ શકતું નથી. એ દરવાજો બંધ થયો, 5 મૂર્ખી બહાર ને બહાર રહી ગઈ. હવે એને કોઈ ના ખોલી શકે. ઈશ્વર એકવાર બંધ કરી દે એને કોઈ ના ખોલી શકે. અને માટે ધ્યાનથી સમજો, તમારી નાથી ઈશ્વરે નહીં ફરક પડે. ઈશ્વરનું કામ તો કંઈથી પણ થઈ જશે, પરંતુ ઈશ્વર જે દિવસ ના પાડશે ને, એ દિવસે આપણી પાસે કોઈ ઉપાય નહીં રહે. અને માટે પોતાના વિશે ખાસ સાવચેત રહો. અને પછી લખેલું છે ને 8મી કલમમાં, તારા કામ હું જાણું છું. જો તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. કે તારામાં થોડી શક્તિ છે ને તે મારી વાત પાડી છે અને મારું નામ ના કબૂલ કર્યું નથી. બાઇબલ કહે છે, જો કે મેં બારણું ખુલ્લું રાખ્યું છે. આજે બારણું ખુલ્લું છે. જો પ્રભુ જે દેશ તમારા માટે ના પાડે એની પહેલાં આજે પોતાની જાતને તપાસી લો. એ ના તમને ત્યારે જ પાડશે જ્યારે તમે ના પાડી હશે. અને માટે આજે સમય છે કે આપણે આપણી જાતને સુધારી લઈએ. કારણ કે પ્રભુ જે ખોલે છે એને કોઈ બંધ નથી કરી શકતું, અને પ્રભુ જેને બંધ કરે છે એને કોઈ ખોલી શકતું નથી. જે લોકો ઈશ્વરે ના પાડી તો ઈશ્વરનું કામ નથી રોકાયું.
પણ જેને ઈશ્વરે ના પાડી દીધી એની જિંદગી ખલાસ થઈ ગઈ. અને માટે આપણે પોતાની જાત વિશે આપણે સાવધાન રહીએ. આવા આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. ભલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાત કરીએ, પોતાના અંતઃકરણ સાથે વાત કરીએ. શું મેં પાછલા દિવસોમાં મેં પ્રભુને ના પાડી છે? શું મીટિંગ માટે, શું હોલ નાઇટ માટે, શું કોઈ જગ્યાએ પ્રાર્થના કરાવવા જવા માટે, શું કોઈ જગ્યાએ આત્મા બચાવવાના માટે શું મેં ઈશ્વરને ના પાડી છે? ભલા તો પણ ઈશ્વરનું કામ નથી રોકાયું, એ પણ તમે ધ્યાનમાં રાખો. પરંતુ જેટલા લોકોએ પ્રભુને ના પાડી અને ત્યાર પછી જ્યારે ઈશ્વરે એ લોકોને ના પાડી ત્યારે એ લોકોની પરિસ્થિતિ ખરેખર બહુ ખરાબ થઈ ગઈ. એવી જગ્યા પર ગયા કે ત્યાંથી એ લોકોનો કદી પણ છુટકારો શક્ય નથી. હું તમને કહું છું, આ બધું બાઇબલમાં લખેલું છે. જો આજે તમને એ બધી વાતો યાદ આવે છે કે હા મેં ઘણી વખત મેં ના પાડેલી છે, તો આજે ઈશ્વર પાસે જાઓ અને ઈશ્વર પાસે જઈને માફી માંગો કે ઈશ્વર હા મેં ઘણી વખત મેં ના પાડેલી છે, તો મને માફ કરો. અને આજે ઈશ્વર સાથે કરાર કરો કે પ્રભુ જેમ તમે મારા માટે હા જ પાડેલી છે, તમે એક સેકન્ડનો વિચાર કર્યો નથી, ઉદર્તનાક મોત તમે મારા માટે સહન કર્યું છે, તમે તમારો અમૂલ્યના પવિત્ર લોહી મારા માટે વહેવડાવવા માટે સહેજ પણ તમે આનાકાની કરી નથી, તો વિચાર સુદ્ધા નથી કર્યો, તમે હા જ પાડી છે. તો પ્રભુ આજથી હું પણ તમારા એક કામ માટે હું હા જ પાડીશ. આ ઈશ્વર સાથે કરાર કરવો કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.